બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ જલાલપુર ડિસ્ટ્રિક્ટ બેંકમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હવે પોલીસ કાર્યવાહી આગળ વધી છે। આ કેસમાં ડિસ્ટ્રિક્ટ બેંકના બ્રાન્ચ એકાઉન્ટ આનંદ પોપટભાઈ સગર અને તેમની પત્ની જાગૃતિબેન સગર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ ફરિયાદ અનુસાર ડિસ્ટ્રિક્ટ બેંકમાં અંદાજે ₹2.14 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આ કૌભાંડમાં 49 ખાતેદારો સહિત કુલ 51 ખાતાઓમાં ગોલમાલ કરી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। મામલો ગંભીર બનતા આનંદ સગરના ખાતામાં થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે સાયબર ક્રાઇમ વિભાગે તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન મોટી રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થયાનું પણ સામે આવ્યું છે। સમગ્ર ઘટનાને પગલે બેન્કિંગ ક્ષેત્રમાં ભારે ચકચાર મચી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। Gracias.